સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી મુંબઈથી સુરતમાં એમડી ડ્રગ્સ લાવી વેચવાના કથિત રેકેટનો પર્દાફાશ કર્યો છે। કાર્યવાહી દરમિયાન તોકીર ઉર્ફે બિલ્લા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેની પાસેથી 53 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત ₹1.61 લાખથી ₹1.70 લાખ હોવાનું જણાવાયું છે। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાજપોર વિસ્તારમાંથી યાસીન શેખની પણ ધરપકડ કરી છે। યાસીન સામે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પૂછપરછમાં છેલ્લા 2 મહિનામાં તોકીરે મુંબઈથી 50 ગ્રામ ડ્રગ્સની 3 ટ્રીપ કરી હોવાનો ખુલાસો થયો છે। બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા સાથે ડ્રગ્સના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કે મુંબઈથી એક કિસ્મ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મિંઢોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે। આ બાતમીના આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન જે ઊન પાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો। એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઊન પાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું। એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની હવે કાર્યવાહી ચાલે છે। પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે જે લાજપોર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો। યાસીન શેખ વિરુદ્ધ પહેલા અગાઉ એનડીપીએસનો ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે। આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે।